આ 1986માં જ્યારે ઇન્ટરનેશનલ વીટ મીટિંગ દિલ્હીમાં મળી ત્યારે ડૉક્ટર બોરલોગ કે વિશ્વના એ ઘઉંના મુખ્ય સંશોધક એને આ બીજ બતાવ્યા તો એણે એમ કહ્યું કે એ આ બી દુનિયામાં મોટામાં મોટા છે. એટલે એ બી માગ્યા નહીં મારી પાસે. પછી મેક્સિકો જઈને સીમિત સંસ્થામાંથી એ લોકભારતીને પત્ર લખ્યો કે ભાઈ આ મોટું બીજ છે એ વિશ્વના માટે ઉપયોગી છે, કારણ કે એવા જનીનો એમાં એકઠા થયા છે કે એ સંકરણમાં ખૂબ કામ લાગે. એટલે ત્યાંથી પત્ર લખ્યો મેક્સિકોથી લોકભારતીને, અને મનુ દાદા એટલે દર્શકે એમ કહ્યું કે મોટામાં મોટો દાણો છે ને એ આપણે મોકલો. આ એનાથી નાનો દાણો છે, જે મોકલા એના કરતાં આ દાણો નાનો છે. ઓલો મોટામાં મોટા દાણા એ ત્યાં મોકલ્યા, અને એમણે આખા વિશ્વના જે સંશોધન કેન્દ્રોમાં એ ત્યાં એ આપ્યા. એટલે નાનાભાઈ ભટ્ટની ઈચ્છા એવી હતી કે માત્ર લોકભારતી છે એ દેશમાં નહીં પણ વિદેશમાં પણ એનો એ નામ થવું જોઈએ. તો આ મોટા બીએ, મોટા દાણાએ આખા વિશ્વમાં એ લોકભારતીનું નામ એ જાહેર કર્યું. આજે એનું વાવેતર કરવું હોય તો થઈ શકે ખરું? આજે આ દાણા છે, મતલબ કે આ જાત છે અત્યારે માર્કેટની અંદર કે પેલા અટાણે આ દાણો ક્યાંય છે નથી? આ ઉગે પણ નહીં. અચ્છા, આ ઉગે પણ નહીં. કારણ શું છે કે એ એને અંકુરણ ન થાય. અચ્છા, અંકુરણ એનું ન ખાલી દાણા બતાવવા માટે છે. હા. ફ્રીજમાં રાખીએ. અને કઈ રીતે તમે એને અત્યાર સુધી સાચવી રાખ્યા? બસો ટનની બોટલ. અને ફ્રીજમાં મૂકો? હા, બરોબર. એટલે ટૂંકમાં એક સંશોધન કરેલી જાત હતી. હા, એટલે કે જેને આપણે કહીએ કે નવી જાતો બનાવવા માટેના જનીનો હા હા, એ આમાંથી એ વખતે મળ્યા. આ ઘઉંમાંથી મળ્યા. આ ઘઉંમાંથી આખા વિશ્વને હા, એ આ જનીનો એ સંશોધકોને એનો સંકલન કરવા માટે એ આ બી ત્યાં એ મોકલ્યા હતા. બરોબર છે. આ 12 મોકલાતા હતા. હા. અને એમાંથી પછી આ લોકવન ઘઉંનું સંશોધન હા, કરેલું. એટલે લોકવન બીજું તમને કહું હમ. કે આ લોકસભાની જે ચૂંટણી હતી હમ એ વખતે આપણા માનનીય વડાપ્રધાન હમ હમ. એ ભાવનગર આવ્યા બરોબર. ત્યારે લોકભારતી સંસ્થાએ હમ એ આ મોટા દાણાનું હમ એ સ્ટેચ્યુ બનાવી, એટલે હમ આ મોદી હમ. બનાવી અને ભેટ આપ્યા હતા બરોબર. કે આ એ મોટા દાણાના આખા એ બનાવ્યા. હા હા, વડાપ્રધાન મોદી બરોબર. એ મોદી બનાવીને એ વડાપ્રધાનને ભેટ આપી. ભેટ આપ્યા.